નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોટા ખુંટોડા ખાતે વર્ષો જૂની વીજ સમસ્યાનો અંત આવ્યો। મહુવા તાલુકાના મોટા ખુંટોડા ગામના શીતળા પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ખુલ્લા વીજ તારને કારણે ચોમાસા દરમિયાન સર્જાતી વીજ સમસ્યાનો ઉકેલ આવવા લાગ્યો છે। સ્થાનિક રહીશોની રજૂઆતના આધારે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ જીંજુવાડિયાએ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સમક્ષ પ્રશ્ન રજૂ કર્યો હતો। ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ તાત્કાલિક વીજ વિભાગને જરૂરી સૂચના આપતા રમેશભાઈ જીંજુવાડિયાની રજૂઆતને પગલે શીતળા પ્લોટ વિસ્તારમાં ખુલ્લા તારના સ્થાને કવરવાળા વાયર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોએ ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને રમેશભાઈ જીંજુવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ રામકૃષ્ણ વાંશિયા તળાજા। મારું નામ છે રમેશ જીંજુવાડિયા, ગામ મોટા કુટોડા શીતળાવાળા પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી લાઇટના વાયરના જે ખુલ્લા વાયર હતા એનો પ્રોબ્લેમ હતો। જે ઝાડવાને અડવાથી દર ચોમાસામાં એ લાઇટ બંધ રહેતી હતી, સ્થાનિકોને મુશ્કેલી રહેતી હતી, જેને લઈને અમે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીને વાત કરી આ બાબતે કે ભાઈ જે ખુલ્લા તાર છે એમને કવરવાળા નાખી આપવામાં આવે તો આ લોકોને જે સ્થાનિક રહીશો છે એમને સારું રહે, ચોમાસામાં આજે લાઇટને હિસાબે મુશ્કેલીનો સામનો ન કરવો પડે। જેથી સુધીરભાઈ વાઘાણીએ તાત્કાલિક મહુવા નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કોલથી રજૂઆત કરી આજે એ સમસ્યાનો ઉકેલ આવેલ છે।